પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ આરોપ લગાવ્યો કે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં કાલી પૂજા અને દિવાળીના તહેવારોમાં ભાગ લેવા પહોંચ્યા ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ તેમની કાર પર હુમલો કર્યો હતો. જોકે તૃણમૂલ કોંગ્રેસે શુભેન્દુના આરોપોને નકારી કાઢ્યા હતા. શુભેન્દુએ દાવો કર્યો હતો કે ઓછામાં ઓછી 7 જગ્યાએ તેમની કાર રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને લાલપુર મદરસેની સામે તેમના પર હુમલો થયો હતો. સમગ્ર ઘટનાનું તેમણે શેર કરતા લખ્યું હતું કે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં ગેરકાયદેસર બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા મારા પર અનેક હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. શુભેન્દુએ કહ્યું હતું કે હું કોઈ રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવાનો નહોતો, પરંતુ એક હિન્દુ તરીકે હું કાલી પૂજા અને દિવાળીના ઉજવણીમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. તેમણે દાવો કર્યો કે હુમલાખોરો મુખ્યત્વે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ હતા, જો મતદાર યાદીના સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝનને કારણે તેમના ભવિષ્ય વિશે ચિંતિત હતા.